હવે નવજાત શિશુના સંદર્ભમાં મેં છે ને કેટલીક વાતો સાંભળી છે, જેમ કે બાળકની આંખમાં કાજલ લગાડવાનું કારણ કે એની આંખો મોટી થાય, કે પછી એને ગ્રાઇપ વોટર આપવાનું, કે સોમવા 34 પીવડાવવાનું. પછી એવું સાંભળ્યું છે કેટલાક લોકો જે માલિશ કરતા માસી આવે છે ને કેટલાકના ઘરે, તો કંઈક ચમચો ઘસીને પીવડાવે, બદામ ઘસીને પીવડાવે નવજાત શિશુને કે જે શરૂઆતમાં જ જન્મ્યું છે, અને એને લપેટીને જ રાખે હંમેશા, કે એના હાથ પગ થોડા વાંકા હોય તો સીધા થઈ જાય, એને હાથ પગમાં મોજા પહેરાવીને રાખવું. તો આમાં કેટલું સત્ય છે અને કેટલું અસત્ય, ને કેટલી શું સાચું ને શું ખોટું મીન્સ? આમાં એવું છે ને કે તમે જે કહ્યું ને એમાં અમુક વસ્તુ બરાબર છે, મોટા ભાગની વસ્તુ ખોટી છે. આપણે એકવાર એક કરીને લઈએ તો સૌથી પહેલા તો જે ઉપરથી સોમવા 34 ને બધું આપે છે એટલું જ ખોટું છે જેટલું ઉપરથી ગાયનું દૂધ આપવું. ગ્રાઇપ વોટર પણ નહીં આપી શકાય? કશું જ નહીં. ઓકે. 6 મહિના સુધી બચ્ચાને ફક્ત અને ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ. ફક્ત અને ફક્ત એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક. તમે જ્યારે બચ્ચે પ્રેગ્નન્ટ થાવ ને, તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ડિલિવરીની, દરેક જગ્યા પર લખેલું હોય છે કે બચ્ચાને 6 મહિના સુધી ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ. કોઈ જગ્યાએ લખેલું હોય છે કે ગ્રાઇપ વોટર આપો? નથી લખ્યું. એટલે એ જરૂરી નથી. ઓકે. પછી આંખમાં કાજલ લગાડવા? કાજલ, હવે જે કે ને આંખ મોટી થઈ જાય, આંખ મોટી ના થાય, બીકોઝ બાય રૂલ જ્યારે બચ્ચું 2-3 વર્ષનું થાય ને પછી એની આંખની સાઈઝ જિંદગીભર વધતી નથી. ઓકે. બચ્ચું આપણને ક્યુટ એટલા માટે જ લાગે કે બોડીના હિસાબની એની આંખો થોડી મોટી હોય, કેમ કે 3-4 વર્ષે જે આઈબોલનો ગ્રોથ હોય ને એ અટકી જાય, પછી જિંદગીભર આઈબોલની લેન્થ તો એ જ રહે. તો કાજલ લગાવવાથી આંખ વધવાની છે એવું બી નથી થતું. બીજું એવું કહેવાય કે રોશની વધે, મતલબ તમારી વિઝ્યુઅલ એક્ટિવિટી વધે, એ પણ ખોટું છે. કાજલ લગાવવાથી ફાયદો તો કોઈ જ નથી, નુકસાન થઈ શકે. બરાબર. કાજલ ઇઝ વોટ? કાર્બન. મેશ છે, કાર્બન છે. ઘણાને એની એલર્જી થઈ શકે, પહેલી વસ્તુ તો આ છે. ઘણાને એનાથી ઇન્ફેક્શન થઈ શકે, જે બહુ કોમનલી અમે જોઈએ છે. એક રેરલી એવું થાય કે કાર્બનનો કણ છે ને આંસુ લઈ જતી નળીને બ્લોક કરી શકે, જેનાથી આંખમાંથી કન્ટિન્યુઅસ પાણી પડી શકે ને એવું બધું બી થાય. તો કાજલ લગાવવાથી ફાયદો તો કોઈ જ નથી. તમારે લગાવવું જ છે, મતલબ ખાલી તમારી માન્યતાના હિસાબથી, તો આંખ પર ના લગાવો, બીજે ગમે ત્યાં લગાડો. ઓકે. એટલે આપણે ટોટલી ના કહીએ તો આંખમાં ના લગાડો બસ. બરાબર. એટલે આંખમાં તો ના જ લગાડવું જોઈએ. પછી આ ગરમીનું પ્રમાણ વધારે હોય તો ઘણા લોકો એમ કે બાળકને ઉકાળીને પાણી પણ પીવડાવવું જોઈએ. માના દૂધમાં 88% સુધી પાણી હોય. ઓકે. બાકીનું જે પણ છે તો બાકીના 10-12% જેટલું જ છે. તો ગરમી વધશે અને બચ્ચાને પાણીની જરૂરત વધારે લાગશે તો એ માનું દૂધ વધારે પીશે. પહેલી વસ્તુ તો આ થઈ. બીજું શું થાય કે ગરમી વધે ને તો નેચરલી માના દૂધમાં પાણીની માત્રા વધી જાય, પ્રોડક્શન બી વધી જાય. તો માના દૂધમાં એને જે જોઈએ બધું જ છે, પાણી પણ અલગથી આપવાની જરૂરત નથી, બિલકુલ. અને એને જે દુપટ્ટામાં આપણે લપેટીને રાખીએ છીએ એકચ્યુઅલી અમે એવું છે કે એના ફાયદા છે. ઓકે. તરીકાથી બાંધો તો એના ફાયદા છે. પહેલો ફાયદો તો એવો છે ને કે બચ્ચાને જ્યારે આપણે લપેટીએ ને તો બચ્ચાને એની જે નેચરલ પોઝિશન હતી ને પેટની અંદર એના જેવું ફીલ થાય. તો બચ્ચું ચીડિયું ઓછું રહે, આસાનીથી સૂઈ જાય, ફીડિંગ બી આસાનીથી લઈ લે, કેમ કે એના જે હાથ પગની જે મૂવમેન્ટ હોય ને એના કંટ્રોલમાં ના હોય. એટલે ફીડિંગ કરાવતા વખતે તમે જો ખુલ્લું રાખ્યું હોય તો છાતી પર માર્યા કરે, એને ડિસ્ટર્બ થયા કરશે ફીડિંગમાં, તો એનાથી ફાયદો થાય. એને ગરમ રહે બચ્ચું, એ પણ એક ફાયદો છે. તો પ્રોપર તરીકાથી તમે એને થોડા સમય માટે આપણે બાંધી શકો, પ્રોપર તરીકાથી, બહુ ટાઈટ નહીં, બહુ લૂઝ નહીં. પ્રોપર તરીકાથી તમે એને લપેટી શકો. થોડા હાથ પગ મૂવમેન્ટ થઈ શકે, અંદર થવા જોઈએ. કારણ કે એક ફાયદો શું હોય કે તમે થોડું ઢીલું રાખ્યું ને તો બચ્ચું જે એની અંદર ફાઇટ કરે ને એના મસલને પણ ડેવલપ કરે. બરાબર. એટલે હાથ પગ સીધા રાખવા માટે આવું નથી? ના, હાથ પગ નથી સીધા, એના સાથે કોઈ લોજિક. હાથ પગ સીધા જ હોય, એ કોઈ બી રીતે તમારે કરવા હોય તો બી વાંકા નહીં થાય. ઓકે.